વિસાવદરની તમામ ગરબીઓની જગદંબા સ્વરૂપ બાળાઓને પ્રસાદ આપવામાં આવ્યો હતો। વિસાવદર શહેરની તમામ ગરબીઓની જગદંબા સ્વરૂપ તમામ બાળાઓને વિસાવદર પટેલ સમાજ ખાતે પ્રસાદ આપવામાં આવ્યો હતો। વાત કરવામાં આવે તો વિસાવદરના સેવાભાવી અને વેપારી એવા વાસુદેવભાઈ નિમાવત, અમુભાઈ તેમજ પિયુષભાઈ રીબડિયા, રૂપેશભાઈ સહિતના સેવાભાવી યુવાનો દ્વારા નવરાત્રિમાં રમતી જગદંબા સ્વરૂપ બાળાઓને ગોળણી કરીને વિધાન મુજબ નાની બાળાઓને પગનો અંગૂઠો ધોઈ પછી પ્રસાદ આપવામાં આવ્યો હતો। જગદંબા સ્વરૂપ બાળાઓને ભેટ પણ આપી આયોજકો પોતાને ધન્ય ગણે છે અને માતાજીના આવા પુણ્યના કામ કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી। જે કેસની ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર। આજરોજ વિસાવદર મુકામે નવરાત્રિના પર્વની ઉજવણી બાબતે વિસાવદર ગ્રામ્ય સિટી શહેર તેમજ સોસાયટી વિસ્તાર તેમજ પરા વિસ્તારની તમામ શાળાઓને જે જોગમાયા સ્વરૂપ માતાજી સ્વરૂપ જે જોગમાયા ગોળણી સ્વરૂપમાં આજે 700ની આજુબાજુ સંખ્યામાં ગોળણીઓને જે જમાડવાનું કાર્ય અને આયોજન કરેલ છે। આ આયોજનના સહભાગી અમે 5-6 જણા આયોજન કરી રહ્યા છીએ અને ઈશ્વર અમને દર વર્ષે ઉત્તરોત્તર આવી શુભ કાર્ય કરવાની પ્રેરણા અને પ્રગતિ આપે એવી માતાજી પાસે શુભ પ્રાર્થના સાથે જય માતા।